રાજ્યની રાષ્ટ્રીય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી અંબારામભાઈ ટી જોશીનો ભાવદર્શન કાર્યક્રમ સંત સદારામ છાત્રાલય ખાતે યોજાયો. દિયોદર શાળા નંબર 1માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અંબારામભાઈ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા દિયોદર મુકામે સંત સદારામ ઠાકોર સમાજ છાત્રાલયમાં ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો સાથે મળી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને આવકારતા સ્વાગત પ્રવચન અબ્દુલભાઈ મહેમાણે કર્યું હતું. પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલ રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષક અંબારામભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા અને પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મેં શિક્ષક તરીકેની મારી તમામ સેવા નિષ્ઠાપૂર્વક બજાવી છે. મારી નોકરીના સેવાકાળ દરમિયાન હું મારી શાળામાં ક્યારે પણ મોડો પડ્યો નથી કે મેં કોઈ પણ પ્રકારની રજા પણ ભોગવી નથી. મારી શાળાના બાળકોને મેં રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ પ્રાપ્ત કરાવ્યા છે. મારી શાળાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં મેં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કર્યા છે. અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે અંબારામભાઈ જોશી એટલે એક આદર્શ શિક્ષક અને એક આદર્શ વ્યક્તિ. શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ પ્રાપ્ત કરી દિયોદરની પાવનધરાને ગૌરવ અપાવ્યું છે. આવા શિક્ષકો પ્રત્યે મને ખૂબ જ માન અને લાગણી છે. અંબારામભાઈની નિયમિતતા અને વ્યવસાય પ્રત્યેની કટિબદ્ધતાથી ગુજરાતના તમામ શિક્ષકોએ પ્રેરણા લેવા જેવી છે. આ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે હું અંબારામભાઈ જોશીને નિવૃત્તિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે અને ડાયટના નિવૃત્ત પ્રાધ્યાપક કેળવણીકાર ડૉક્ટર જે.બી. જોશીએ શુભકામનાઓ પાઠવી. ભાવદર્શન કાર્યક્રમમાં એડવોકેટ બી.કે. જોશી, સિદ્ધપુર શાસન અધિકારી જયરામભાઈ જોશી, દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રકાશભાઈ વણકર, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણીઓ રૂગનાથભાઈ જોશી, ખેતારામભાઈ જોશી, ભરતભાઈ જોશી સરિયલ, કેળવણી મંડળના પ્રમુખ હરિરામભાઈ જોશી તેમજ જયરામભાઈ જોશી, ડૉક્ટર સોનાજી ચૌહાણ, ડી.એમ. પટેલ, કનુભાઈ પઢિયાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ અને મંત્રી, બીઆરસી કોર્ડિનેટર, પે સેન્ટર આચાર્યો, સીઆરસી કોર્ડિનેટર મિત્રો તેમજ બોડી સંખ્યામાં શિક્ષક મિત્રો અને સમાજ બંધુઓ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. સામાજિક આગેવાનો અને સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અંબારામભાઈ જોશીને નિવૃત્તિની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. અંબારામભાઈ જોશી પરિવાર તરફથી ઉપસ્થિત સર્વ મહેમાનો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબારામભાઈ જોશીએ પ્રાથમિક શિક્ષક સંઘને 11,000 રૂપિયાનો ફાળો અર્પણ કર્યો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભદ્રસિંહ રાઠોડ, જિલ્લા સંઘના ઉપપ્રમુખ જગમાલભાઈ દેસાઈ, તાલુકા સંઘના પ્રમુખ શ્રી પોપટજી ઠાકોર, મહામંત્રી કરસનભાઈ બડા, સોમાલાલ ઉપાધ્યાય, અમૃતભાઈ જોશી, દયારામભાઈ સિલ્વા તેમજ દિયોદર શાળા નંબર 1 તમામ શિક્ષકો તેમજ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. શૈક્ષણિક કાર્યક્રમના સર્વોત્તમ શિખર સમો બહોળી સંખ્યામાં મારા શિક્ષક મિત્રો અને અધિકારી પદાધિકારીગણો મારા ભાવદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી જીવનનો જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે, ઉત્સાહ આપ્યો છે અને મારો જુસ્સો વધાર્યો છે એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું.